પહેલા મુદ્દાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાએ આજે જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન ઓપરેશન શરૂ કર્યું છે। સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જ્યાં વર્ગ 1ના અધિકારી, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝર અને ફિલ્ડ કર્મચારીઓ હાજર છે। મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વરમાં 1400થી વધુ દબાણો દૂર કરી કામગીરી શરૂ કરાઈ છે। આ ડિમોલેશનના પગલે અનેક પીડિતો આશરો, આંસુ અને આક્રોશથી છલકાઈ રહ્યા છે। મહિલાઓ કહી રહી છે કે મકાન પડી ગયું, ક્વાર્ટર નથી, ભાડું ભરવા પણ પૈસા નથી, બાળકો સાથે ક્યાં જાય તે માટે પણ તેમણે સંકટ વ્યક્ત કર્યું। જંગલેશ્વર વિસ્તાર અતિ સંવેદનશીલ અને કુખ્યાત હિસ્ટ્રી સીટરોનું હબ તરીકે ઓળખાય છે। મેગા ડિમોલેશન દ્વારા પોલીસ અને મનપા તંત્ર ગેરકાયદેસર દબાણ અને ક્રાઇમને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। ઓપરેશન માટે તૈયાર કરવામાં આવેલ વિશાળ મશીનરી અને માઇક્રો પ્લાનિંગ આ કામગીરીને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ગણાય છે। હાલની સ્થિતિમાં પીડિત પરિવારો માટે રાહતના ઉપાય અને તંત્રની કામગીરી બંને પર નજર રાખવી હવે જરૂરી બની ગઈ છે અને છેલ્લા ઘણા સમયથી આ રાજકોટનું ડિમોલેશન જે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવાનું હતું તેને લઈને અનેક અટકળો પણ થતી હતી, જે સ્થાનિકો દ્વારા અનેક વાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને તેને હવે આખરે આ જે ડિમોલેશન છે તે શરૂ થઈ ગયું। સવારથી જ મનપા તંત્ર, પોલીસ અધિકારીઓ અને પોલીસનો જે સ્ટાફ છે, કર્મચારીઓનો સ્ટાફ તે હાલ ડિમોલેશનના સ્થળ પર ઉપસ્થિત રહ્યો હતો અને સવારના વહેલા પરોઢિયેથી જ આ જે કામગીરી છે તેને હાથ ધરવામાં આવી હતી। અનેક વખત હવે આ ડિમોલેશનની કાર્યવાહી અનેક જગ્યાએ થઈ ચૂકી છે। તે રાજકોટમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન ગણવામાં આવે છે, કારણ કે હવે 1400થી વધુ જે ગેરકાયદેસર દબાણો હતા તેને તોડવાની આ કામગીરી છે અને આ જે વિસ્તાર છે તે અતિ સંવેદનશીલ વિસ્તાર છે, કારણ કે અનેક કુખ્યાત ડોન જે લોકો અહીંયા વસવાટ કરે છે અને તે લોકો દ્વારા ગેરકાયદેસર જે દબાણો છે તે કરવામાં આવ્યા હતા અને તેને જ કારણે હવે ધ્યાનમાં આવ્યું મનપા તંત્રને અને ખાસ કરીને પોલીસ પ્રશાસનને। તે બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। રાજકોટમાં 1400 ઘરના ડિમોલેશનમાં સ્થાનિકોનું દર્દ છલકાઈ ગયું છે। લોકો કહી રહ્યા છે કે અમારી પાસે રહેવા માટે બીજી જગ્યાએ કોઈ સ્થળ નથી, અમારી પાસે પૈસા નથી કે અમે ભાડા ભરીને ક્યાંક બીજે રહી શકીએ અને તેને જ લઈને હવે સ્થાનિકો દ્વારા આવાસની પણ માંગણી કરાઈ છે અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયા જોડાઈ ગયા છે। પુરુષોત્તમભાઈ, રાજકોટના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે, શું કહેશો? જે ડિમોલેશન શરૂ કરવામાં આવેલ છે તે પહેલા અમોએ કેટલીક માંગણીઓ પ્રશાસન સમક્ષ મૂકી હતી। અમારી માંગણી એ હતી કે ડિમોલેશન નહીં કરો, અમોને સમય આપો અને અમો ખાલી કરી આપશું, આવી માંગણી હતી। 1 મહિનાની અંદર નોટિસમાં અમે ખાલી કરી આપશું, 1 મહિનામાં, કારણ કે અત્યારે રમજાન મહિનો હાલે છે, SSC HSC ની પરીક્ષાઓ માથે છે, આ બધી સમસ્યાઓ ઘણી છે। એમાં દાખલા તરીકે કોઈ બીમાર છે તો એને યોગ્ય કુલિંગ પીરિયડ મળે સેટ થવાનો, એના માટે અમે માંગણી કરી હતી, પણ પ્રશાસન તરફથી એ માંગણીઓને નજરઅંદાજ કરવામાં આવી। કોઈ પણ વિકાસના કામોમાં અમારી અડચણ નથી। જંગલેશ્વરના લોકોએ ક્યારેય એમ કહ્યું નથી કે અમે રોડ નહીં ખુલ્લો કરવા દઈએ। જંગલેશ્વરના લોકોની માંગણી એટલી જ છે કે અમને પુનર્વસન આપો અને સ્લમ ક્લિયરિંગ હેઠળ પુનર્વસન આપવું એ સરકારની ફરજ છે। પુનર્વસન માટે ઘણી યોજનાઓ છે જે સ્થાનિક તંત્ર દ્વારા અમલમાં અગાઉ પણ મૂકવામાં આવી છે। જો એ જ રીતે જંગલેશ્વર વિસ્તારના લોકોને આ ડિમોલેશન કર્યા પહેલા કોઈ પુનર્વસન આપવામાં આવ્યું હોત તો મારી દ્રષ્ટિએ આટલી કરુણતા બને નહીં। અત્યારના દ્રશ્યો છે એ એકદમ હૃદયદ્રાવક છે। ભલભલા લોકો છે એના હૃદય ભાંગી પડે અને ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત થાય તેવા દ્રશ્યો છે। મારી દ્રષ્ટિએ પુરુષોત્તમભાઈ, આપની દ્રષ્ટિએ આ જે ડિમોલેશન છે તે યોગ્ય છે કે કેમ? આપની દ્રષ્ટિએ આ ડિમોલેશન જે છે તે યોગ્ય છે કે કેમ? ડિમોલેશન યોગ્ય છે, ડિમોલેશનનો સમય યોગ્ય નથી બેન। ડિમોલેશનનો સમય માગવામાં આવ્યો છે, આ લોકોએ ઇનકાર નથી કર્યો। પુનર્વસનની માંગણી છે। કોઈ પણ ધ્વંસ કરતા પહેલા તેમની વ્યવસ્થા થવી જરૂરી હતી। આ લોકો આપ જાણો છો કે જેનું પૃથ્વી ઉપર આગમન થયું છે
એને આશિયાના પૂરતી જમીન મળવી જોઈએ. એ એમનો જન્મ અધિકાર છે. અને પુરુષોત્તમભાઈ, આજે પરંતુ નહીં, તેવી અરે પણ માહિતી અનેક સામે આવેલી વર્ષોથી છે આ તંત્ર જન્મ દ્વારા આજ અધિકારને સુધીમાં જેટલી પણ કોસતા આવે છે પુરુષોત્તમભાઈ, શાસનકર્તાઓ. અહીંયા પુરુષોત્તમભાઈ, એનો એ જન્મ અધિકારને છીનવી લેવામાં આવેલ છે. હમ, એટલા માટેનો પ્રશ્ન છે. અમે એનો ક્યારેય વિરોધ નથી જી. કરતા. પુરુષોત્તમભાઈ, જી. પરસોત્તમભાઈ, નાગરિકોના વિરોધની કોઈ વાત નથી, ડિમોલેશનના વિરોધની કોઈ વાત નથી, પરંતુ વાત અહીંયા એ છે કે જે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય બી તમે જુઓ કે ડિમોલેશન કર્યું હોય ત્યાં પુનર્વસનની કામગીરી કરાઈ જ નથી, કોઈને આવાસ પણ આપવામાં આવ્યા નથી અને વૈકલ્પિક સુવિધાઓ પણ અપાઈ નથી. આ પીપીપી યોજના જે કરવામાં આવી છે અગાઉ, એ શેનો પુનર્વસનનો ભાગ નથી? શા માટે અહીંયા પીપીપી યોજના અમલમાં ન આવે? શા માટે પુનર્વસન ન થઈ શકે? આ શું કોઈ એરિયા જોઈને પુનર્વસન કરવામાં આવે છે? કોઈ જ્ઞાતિ જાતિ જોઈને પુનર્વસન કરવાનું ઠરાવવામાં આવે છે? એવું નથી. અહીંયા ભેદભાવ ન હોવો જોઈએ કોઈ પણ વર્ગનો, કોઈ પણ જ્ઞાતિ જાતિનો. પુનર્વસન માટે બધાને સમન્યાય આપવો જોઈએ. અમે એમ નથી કહેતા કે વિકાસના કામો ન થાય, થવા જ જોઈએ. અમે એમની સાથે છીએ. પણ અહીંયા માત્ર પુનર્વસનની વાત છે કે આશયનો તોડતા પહેલા એને સગવડતા આપવી જોઈએ. હવે આને સગવડતા ન આપે તો શું રોડ ઉપર રહેશે? શું કોઈની જમીનમાં જશે? ક્યાં જશે? જેને જન્મ આપ્યો છે, જેનો જન્મ પૃથ્વી પર થયો છે, એને ક્યાંક તો જગ્યા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? આપ જ કહો, એને ક્યાં જગ્યા મળશે? અહીંયા નહીં તો ક્યાં જશે? કોઈના અન્ય જગ્યામાં જશે? સરકારની અન્ય જગ્યામાં જશે? પુરુષોત્તમભાઈ, પરંતુ આ જે જગ્યા છે ત્યાં તો ગેરકાયદેસર બાંધકામ જ હતું ને આ બધું? નહીં, ગેરકાયદેસર આ જગ્યામાં બાંધકામ હતું. બાંધકામ તો ગેરકાયદેસર વર્ટિકલ ને હોરિઝોન્ટલ બધાય છે. બાંધકામમાં ફ્લેટોમાં પણ વર્ટિકલ બાંધકામો ગેરકાયદેસર થયા છે. એવું નથી. બાંધકામ ખાલી ગેરકાયદેસર તોડી નાખ્યું એવું નથી. અમે રસ્તાની જમીનમાં અમે સાથે છીએ. અમે એમ નથી કહેતા રસ્તાની જમીન ન ખુલ્લી કરવી જોઈએ, પણ એના માટે એને પુનર્વસન આપો, એને વૈકલ્પિક જગ્યા આપો. ભલે અગાઉ 50 પ્લોટ નથી આપવામાં આવેલ, અગાઉ પુનર્વસનની યોજનાઓ કરવામાં આવેલ છે, તો અહીંયા શા માટે નહીં? પ્રશ્ન અહીંયા એટલો જ છે. એટલે પુનર્વસન થવું જોઈતું હતું અને પુનર્વસન થયા પહેલા ધ્વંસ કરવામાં આવે છે, એ મારી દ્રષ્ટિએ છે ને તદ્દન ગેરવ્યાજબી છે અને આ નિષ્ઠુરતા છે. જી બિલકુલ. પરસોત્તમભાઈ, જોડવા બદલ આપનો આભાર.